સીધું જાય ને તો જંબુસર આવે. જંબુસર પણ જ્યાં આગળ જાય ને તો કાવી કંબોઈ આવે. કાવી કંબોઈ ગઈ છે તું કોઈ દિવસ? હા, સાંભળ્યું છે. શિવ ભગવાનનું મંદિર છે. હા, એ આખું પાણીમાં ડૂબી જાય. તમે ગયેલા ને એકવાર? અમે તો ઘણા વખત ગયા. શીતલ કરવા હું ગયા. એકવાર ગઈ છું. પ્રીતિ ને રશ્મિ એ લોકો ગયા છે. એ બી સરસ છે, જોવા જેવું. મજા આવે છે. આપણે સવારે જો નીકળી જાય ને 6 વાગે તો પછી ફરી ના મળે. આખો દિવસ જોઈએ પણ. જંબુસર જતા જ વાર લાગે ને. 42 કિલોમીટર્સ છે. અમારી સિટી બસ જાય છે જંબુસર તો કાલે હતી. જંબુસર થી પણ આગળ છે તો. કાવી કંબોઈ છે વડોદરામાં જ આવે કે વડોદરા? ના, એ ભરૂચમાં આવે. જંબુસર જ ભરૂચમાં આવે ને. તો જંબુસર સિટી બસ કેવી રીતે બતાવતા સિટી બસ? સિટી બસ નથી જંબુસર સુધી. સિટી બસ નહીં હશે. એ જીએસઆરટીસી વાળી હશે. અમારી સિટી બસ એટલે પેલી નાની ડબ્બી. મારો ડીમાર્ટ અહીંયા આગળ આવે. નીલકંઠ બંગલોસ. બંગલોસ નહીં, બી નથી. આ તો ખાસા 7 વર્ષમાં આટલી બધી ડેવલપ થઈ ગઈ. કશું હતું નહીં, ખેતર જ હતા. એટલું ખાસું ડેવલપ થઈ ગયું. સનફાર્મા રોડને ડેવલપ થતા વાર લાગી હતી. બચી ગયા. લોંગ ટ્રેલરમાં એ તકલીફ પડે. જોકે ડ્રાઈવરનો એ વાંક નહીં, પેલો રોંગ સાઈડમાં જ છે. બસુકા કહેવાય, બસુકા કહેવાય ને. શું કહેવાય? બસુકા. સીધા ડીમાં જવું છે. અહીંયાથી લેફ્ટ જઈએ ને તો ડીમાર્ટ જઈએ. એટલે અમે રોજ એટલે દર વખતે સવારે આવીએ ને તો આ ડીમાર્ટમાં આવીએ. 8 વાગે વાળી ડીમાં. અમે લોકો સવારે આવીને રિબન કાઢીએ. તો અમે જે ડીમાર્ટ ગયેલા તે નહીં, આ બીજું છે. હા, 5 કે 6 ડીમાર્ટ છે વડોદરામાં એક જગ્યાએ. વાસણા, માંજલપુર, છાણી, વાયલી. બધા ડીમાર્ટમાં હરખા જ હોય. વેરાયટી જોઈએ તો તમને વાસણા જવું પડે. કપડા માટે જો હોય તો આપણે બાકી નોર્મલ આપણે ગ્રોસરી લેવાની થાય. ડીમાર્ટના કપડા એટલા સારા નહીં આવતા. પહેલા આવતા હતા, હવે તો એ ખરાબ થઈ ગયું છે. મોંઘા પણ થઈ ગયા છે. અમુક ટી શર્ટો બધું આવે છે પણ એ જોઈને લેવું પડે. અત્યારે ટી શર્ટ જે પહેરી હતી ને શીતલ, એ તો અહીં ડીમાર્ટનું જ છે. કેટલાનું હતું? 150 નું હતું ને એ પણ. કાલે મેં ગ્રીન પહેરી હતી ને ટી શર્ટ, આમ જોવું પડે, બાકી અમુક તો ફેર જ થઈ જાય. એક જ વખત ધોઈ તો પેલું કલર જતો રહે. એ તો એવું જ થોડુંક આપણે પૈસા જોવા જાય તો પછી ક્વોલિટીમાં થોડું કોમ્પ્રોમાઇઝ.
ના પહેલા એવું કઈ પેડ નહીં થતું તો હારી જ આવતું હતું. અમુક હા મને પહેલા ડિમાન્ડના કપડા ગમતા હતા દાદાના અમુક બહુ સારા નીકળ્યા. હવે થોડી ક્વોલિટી એમાં બહુ ખરાબ આવે છે એમાં 700-800 રૂપિયા વાળા પણ એના કરતાં આપણે બીજા એના માટે ડેડિકેટેડ શોપ હોય ત્યાં જવાય. એવું જ બગલું છે એવું બધું. આ નીલાંબર 4 રસ્તા આવે આગળ. એકચ્યુઅલી આ રસ્તો નહીં હતો ને ત્યારે તમને પેલા ગોરવા હોય ને ગોરવા એટલે ત્યાં ગેંડા સર્કલ બ્રિજ ઉતરીને ત્યાંથી નીચેથી જવું પડતું. આ નહીં હોતું તો આ નહીં હોતું તો આ વન કાઇન્ડ ઓફ રિંગ રોડ જેવું થઈ ગયું છે હવે. વિચાર ગેંડા સર્કલ સુધી જવાનું પછી લેફ્ટ જવાનું પછી ગોરવા આવે ગોરવા પછી હવે આપણે ગોત્રી પહોંચી ગયા નજીકમાં જ છે. વાસના વાળી એરિયા અહીંથી સીધું જાય એટલે પેલી વાસના મંદિર આવે ને વાસના ડીમાર્ટ આવે મંદિર કે ડીમાર્ટ અહીંથી સીધું ઇક્વિવેન્ટ કનાલ. જો આ એક ટોકીસ હતી પ્રિયા ટોકીસ કરીને તૂટી ગયું છે એટલે અહીં થિયેટર લાગતું હતું. હવે જમણી બાજુ જે મેરેથોન જવાની છે ને તે અહીંયાથી જવાનું છે નડી એ કે આખું આણંદ સુધી છે એવું છે ને વડોદરામાં હેરિટેજ રન છે તો બધા 51 કિલોમીટર્સનો હોય મેરેથોન 52 કિલોમીટર્સ તો એમાં બધા હેરિટેજ બિલ્ડિંગો બતાવશે એવું લખેલું હતું. એવું છે તમે જવાના કોઈ દોડવું એના માટે તો પ્રિપેરેશન કરવું પડે. સાયકલમાં જવું હોય તો બોલ પણ બે તૂટેલા સાયકલમાં જઈએ. એક શોરૂમ સેવાસી પોલીસ ચોકડી વાળા રસ્તે રાઈટ વળવાનું કહે છે. હા મારામાં એવું બોલે છે તમે
આ સેવાસી વાળી રોડ હે ખબર છે આપણે સેવાસી એ જોયા હતા હા? હવે રાઈટ લેવાનું કે છે હા તો હવે આ જ હશે મારું હા જો આ. સેવાસી વાળું સ્ટેપ વેલ છે ને સ્ટેપ વેલ આપણે ગયા હતા હા 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 એ અહીંયા આગળ આવ્યું ઓકે જોજો હો આગળ આ બધું બાયપાસ કરી દીધું જોયું બાકી તમને ગેંડા સર્કલ સુધી જવું પડે અહીંયાથી લેફ્ટ કે છે ને હા લેફ્ટ એવું હતું લેફ્ટ હતું બહુ આવશે ઉતરી જાઉં નહીં તો અહીંયાથી કોઈ ગાડી આવે તો હવે બરાબર આવી ગયું ને આ ફર્સ્ટ ટાઈમ આવું છું આ રસ્તા શૂઝ માંથી પગ કાઢીને કાવ્યા એ કીધું મેં હમણાં શું છે તું કે તો અહીંયા વ્યવસ્થિત યુન 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 તમે અંદર હું હેરાન કરું અરે બેગ ચાલુ નથી જે છે એ કીધું ને એને બીજી ચંપલ લાવી દીધી જો આપણે ફ્રી થઈએ તો જઈએ કશે તપોવન છે ને તપોવનમાં મંદિર છે ને તપોવન જવું પડે કેટલા વાગે બંધ થાય તપોવન સારું મંદિર છે એક લઈ લઈએ એના માટે આપણે હવે રાઈટ લેવાનું કે છે હો આ આર્યા લખેલું છે ને ત્યાંથી રાઈટ લેવાનું કે છે પછી જો કાયા મન મોંઘી કઈ છે મોંઘી છે નહીં જો અહીંયા આગળ બધા તો બેઠા હતા હમણાં અહીંથી રાઈટ જ કે છે આને કહેવાય ન્યૂ અલકાપુરી આપણે ઓફિસ છે ને એ અલકાપુરીમાં આવે ઓલ્ડ અલકાપુરી કોઈ કીધું નહીં હજી સાંભળ્યું છે ને છે